અને હવે સમાચાર સુરતથી, જ્યાં ચૂંટણી પહેલા ભાજપમાં લેટર બોમ્બ વાયરલ થઈ રહ્યું છે। શહેર બીજેપીના યુવા મોરચાના પ્રમુખ પર ઉઠાવ્યા છે સવાલ। વાયરલ પત્રમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર આક્ષેપો છે। બિપિન તળાવિયાએ ગેરરીતિ કરી હોદ્દો મેળવ્યો હોવાનો આક્ષેપ છે। આધાર કાર્ડમાં ખોટી જન્મ તારીખ દર્શાવી હોદ્દો મેળવ્યો હોવાનો આરોપ છે। બિપિન તળાવિયાની ઉંમર 37 વર્ષ થઈ હોવાનો પત્રમાં દાવો કરાયો છે। નવા યુવા પ્રમુખની નિમણૂક કરવા વિશે પત્રમાં કરાઈ છે માંગણી। ભાજપ સંગઠનમાં ભૂકંપ સર્જાય તેવો લેટર બોમ્બ વાયરલ થતા ચર્ચાઓ જોર પકડી રહી છે। મહત્વપૂર્ણ છે કે યુવા મોરચાના પ્રમુખ માટે 35 વર્ષની વયમર્યાદા છે। જોકે વાયરલ પત્રમાં દાવો કરાયો છે કે યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખે ખોટા પુરાવા બતાવીને હોદ્દો મેળવ્યો છે। આ સાથે હોદ્દાની લાલચે સાચી જન્મ તારીખ 10મી એપ્રિલ 1989 છુપાવીને ખોટી જન્મ તારીખ 10 એપ્રિલ 1991 બતાવાઈ છે। બિપિન તળાવિયાની ઉંમર આ એપ્રિલ માસમાં 37 વર્ષની થશે, જે મુદ્દે હવે વિવાદ સર્જાયો છે। ત્યારે મોવડી મંડળ બિપિન તળાવિયાના દસ્તાવેજો મંગાવી તપાસ કરે અને યોગ્ય કાર્યકર્તાને યુવા મોરચાના પ્રમુખનો હોદ્દો સોંપે તેવી માંગણી થઈ રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। બળદેવ, શું વધુ વિવાદ સામે આવ્યો છે? જે રીતે હવે થોડાક સમયની અંદર સુરત મહાનગરપાલિકાનું જે ઇલેક્શન આવી રહ્યું છે અને તેને લઈને તમામ જે પાર્ટીઓ છે તે એક્ટિવ થઈ છે અને તે દરમિયાન સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા ભાજપ સંગઠન જે છે તેની અંદર એક જે પત્ર છે તે વાયરલ થયો છે। તેને લઈને એક ચર્ચાસ્પદ જે વિષય બન્યો છે। સુરત શહેર ભાજપ યુવા મોરચાના જે નવનિયુક્ત પ્રમુખ જે બિપિન પટેલની જે નિમણૂક કરવામાં આવી છે તેની ઉંમરને લઈને અનેક સવાલો જે ઉભા થઈ રહ્યા છે। સોશિયલ મીડિયાની અંદર છેલ્લા કેટલાક દિવસથી આજે પત્ર જે વાયરલ થયો છે, વાયરલ થયેલા પત્રમાં દસ્તાવેજો મુજબ બિપિન તળિયાનો જે હોદ્દો છે મેળવવા માટે પોતાની અસલી ઉંમર છુપાયા હોવાનો જે આરોપ લગાવવામાં આવ્યો છે। એટલે કહી શકાય છે કે ભાજપ ઉપર જે રીતે આક્ષેપ થયા છે આ હિસાબની નિમણૂક સમયે ઉંમર 36 વર્ષ અને 10 મહિના એટલે કે તે 37 વર્ષના થાય છે અને ખરેખર જે નિયમો પ્રમાણે 35 વર્ષની ઉંમર હોવી જોઈએ, એટલે કે 2 વર્ષ જે વધુ ઉંમર હોવા છતાં પણ હોદ્દો જે મેળવ્યો છે ને તેને લઈને કેટલીક જે સરકારી રેકોર્ડની અંદર પણ ચેડા કર્યા હોવાની જે વાત સામે આવી રહી છે। આ સોશિયલ મીડિયાની અંદર જે પત્ર જે વાયરલ થયો છે અને તેને લઈને હવે ગુજરાત સરકારના જે પદાધિકારીઓ છે અને સુરત મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે તે હવે કઈ રીતે જોઈ રહ્યા છે અને ભાજપનું જે સંગઠન છે પણ બળદેવ, દિલીપભાઈ સામેથી કોઈ ચોક્કસ પ્રતિક્રિયા સામે આવી છે પત્ર વિશે? એમનું શું કહેવું છે? જી, હજુ સુધી કોઈ બિપિન તરફથી કોઈ મીડિયા સામે આ બાબતે કોઈ જે પ્રતિક્રિયા સામે નથી આવી। સતત જે મીડિયાથી દૂર ભાગી રહ્યા છે એટલે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક પોતે વાંકમાં હોય તે રીતે લાગી રહ્યું છે। ત્યારે હવે સુરત મહાનગરપાલિકાનું જે ભાજપે જે સંગઠન છે તે કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું, ન કે તો આવનારા સમય જે ઇલેક્શન આવી રહ્યું છે અને તેની અંદર અસર છે તે ચોક્કસપણે જોવા મળશે। બિલકુલ, ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો ચૂંટણી પહેલા ભાજપમાં લેટર બોમ્બ વાયરલ થતા હવે અનેક નવા વિવાદ સર્જાયો છે।